આખી પવિત્ર ધરતી સાધના અને તપની ભૂમિ અને તેના સાનિધ્યમાં બિરાજમાન ભવનાથ મહાદેવ. આમ તો શ્રાવણમાં આખી દુનિયા શિવભક્તિના રંગે રંગાઈ જાય છે, પણ ગિરનાર એવું સ્થાન છે જ્યાં ડગલે ને પગલે હંમેશા શિવત્વ અનુભવાય છે. એમાં પણ જ્યારે શ્રાવણની વાત હોય ત્યારે તો એ ભાવ ચરમસીમાએ પહોંચી જાય છે. તો આવો શ્રાવણના પવિત્ર પ્રારંભે ભવનાથ મહાદેવના દર્શન કરી સ્વીકારીએ શિવશંકરની શરણાગતિ. નાગેન્દ્રહારાય ત્રિલોચન પર્વતોના પિતામહ કહેવાતા ગિરનારના ખોળે બેઠા છે ભવનાથ. ભવનાથ શબ્દમાં જ તેનો ગૂઢ ભાવ છુપાયેલો છે. શુદ્ધાય દિગમ ભવ એટલે સંસાર અને નાથ મતલબ સ્વામી, અર્થાત સંપૂર્ણ સૃષ્ટિના સ્વામી શિવજીનું સ્થાન. મંદાકિની શિવજી કલ્યાણકારી છે, સત્ય છે, સુંદર છે. સત્યમ શિવમ સુંદરમનો નાદ પ્રત્યેક જૂનાગઢવાસી અને અહીં આવનારા દરેક શિવભક્તના અંતર્મનમાં ગુંજે છે. પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતા અને આ ગુંજથી તો જાણે ગિરનાર પણ ધન્યતા અનુભવે છે. જગત પિતા શિવ અને આદિ શક્તિના મિલનની કથાને પોતાનામાં સમાવીને બેઠું છે આ ભવનાથ મંદિર. ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ, નાશકાય જ્યાં અનન્ય ભક્તિ ભાવથી થાય છે શિવજીની પૂજા. આ મંદિરના દર્શન કરનાર દરેક ભક્તગણના મનમાં ગૂંજી ઉઠે છે શિવસ્તુતિ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. અર્થાત, હે ઈશાન, મોક્ષ સ્વરૂપ, વિભુ, સર્વવ્યાપી, બ્રહ્મ અને વેદ સ્વરૂપ શિવજીને મારા નમન. નિજ સ્વરૂપમાં સ્થિત, નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, ભેદભાવ રહિત, ચેતન, અનંત આકાશ સ્વરૂપ સદાશિવને મારા વંદન. तुषाराभिसङ्काश गौरं गभीरं मनोभूतकोटिप्रभा श्रीशरीरं स्फुरन्मौलिकल्. ભવનાથ સ્વયંભૂ પ્રગટ લિંગ છે, જે સૃષ્ટિના કલ્યાણ હેતુ પ્રગટ થયું. મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગ સાથે માતા પાર્વતી પણ બિરાજમાન છે. મંદિરની પાસે જ પવિત્ર મૃગીકુંડ છે. માનવામાં આવે છે કે મૃગીકુંડમાં 42 પવિત્ર નદીનું જળ છે. દંતકથા અનુસાર રાજા ભોજ શિકાર માટે નીકળ્યા હતા. એ સમયે હરણના ટોળામાં એક અલગ પ્રકારનું હરણ તેમણે જોયું. આ હરણ અર્ધ નારી અને અર્ધ મૃગ હતું. રાજા ભોજે આ હરણને પૂર્ણ સ્ત્રી બનાવવા ઋષિઓને બોલાવ્યા. ઋષિઓએ સૂચન કર્યું કે આ વિલક્ષણ હરણને સુવર્ણરેખા નદીના પવિત્ર જળમાં સ્નાન કરાવતા તે ફરી સ્ત્રી બની શકે. અર્ધ નારી સ્વરૂપ અર્ધ મૃગને પવિત્ર નદીમાં સ્નાન કરાવાયું અને આ હરણ અદ્ભુત સુંદર નારી બની ગઈ. રાજા ભોજે ઋષિઓના આશીર્વાદથી આ સ્ત્રી સાથે વિવાહ કર્યા અને આ કુંડનું નિર્માણ કરાવ્યું, આજે જે મૃગીકુંડથી પ્રસિદ્ધ છે. આજે પણ આ મૃગીકુંડનો મહિમા યથાવત છે. દરેક શિવરાત્રિએ ભસ્મ શરીર પર લગાવી નાગા સાધુ મૃગીકુંડમાં સ્નાન કરે છે અને સંસારના સ્વામી ભવનાથની સાધનામાં મંત્રોચ્ચાર કરી શિવનામ જપે છે. ભવનાથ મંદિરની પાછળ જ જૂનો અખાડો છે, જ્યાં ભગવાન શિવનું વિશાળ લિંગ છે, જેને જોઈને લાગે જાણે શિવ અને ગિરનાર એક છે. ગિરનાર અને શિવનું એકાત્મક સ્વરૂપ દર્શન તમામ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરી નાખે છે. शम्भुः प्रसीद